તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે મિત્રો છે આજ રોજ એટલે કે 24 જાન્યુઆરી 2026ના રોજ છે કયા ગ્રાઉન્ડ ઉપરથી કેટલા ઉમેદવારો છે પાસ થયા છે તેની માહિતી લઈને આપણે આ વિડીયોમાં આવ્યા છે। તો વિડીયો જો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। આપણે છે પોલીસ ભરતીને રિલેટેડ જે છે બીજા પણ અગત્યના વિડીયો છે મૂકતા રહેશું। મિત્રો છે હાલ આપણે છે આ વિડીયોમાં છે આજ રોજ 24 જાન્યુઆરી 2026ના રોજ જે પણ ગ્રાઉન્ડમાં ઉમેદવારો પાસ થયા છે તેની માહિતી લઈને આવ્યા છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો વાત કરીએ તો પોલીસ જે શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારની સંખ્યાની વાત કરીએ તો 24 જાન્યુઆરી 2026ના રોજ છે જૂનાગઢ પોલીસ ગ્રાઉન્ડમાં જે પણ ઉમેદવારો પાસ થયા છે તેની વાત કરીએ તો પહેલો રાઉન્ડ જે યોજાણો હતો તેમાં 200 જેટલા ઉમેદવારોમાંથી 150 જેટલા ઉમેદવારો છે આમાં જે છે પાસ થયા હતા। બીજા રાઉન્ડની આપણે વાત કરીએ તો જૂનાગઢ પોલીસ ગ્રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં 200માંથી 130 જેટલા ઉમેદવારો છે આમાં પાસ થયા હતા, એટલે કે સારી એવી સંખ્યામાં છે જૂનાગઢ ગ્રાઉન્ડમાંથી પાસ થયા હતા। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ તો મહેસાણા ગ્રાઉન્ડમાં છે મિત્રો પહેલો રાઉન્ડ છે તેમાં 200માંથી છે 112 જેટલા વિદ્યાર્થીઓ છે આમાં જે છે પાસ થયા હતા ફિઝિકલમાં। ત્યારબાદ બીજો રાઉન્ડ જે યોજાણો હતો તે બીજા રાઉન્ડમાં 200માંથી છે 116 જેટલા ઉમેદવારો છે મહેસાણા ગ્રાઉન્ડમાં છે પાસ થયા હતા। ત્યારબાદ આગળ આપણે ખેડા ગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો ખેડા પોલીસ ગ્રાઉન્ડમાં મિત્રો છે પહેલો રાઉન્ડ જે યોજાણો હતો તેમાં 200 ઉમેદવારોને દોડાવવામાં આવ્યા હતા અને 110 જેટલા ઉમેદવારો છે અહીંયાથી પાસ થયેલા હતા। બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં 200માંથી 76 જેટલા ઉમેદવારો છે જે બીજા રાઉન્ડમાં છે જે પાસ થયા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ ભરૂચ ગ્રાઉન્ડ વિશે તો ભરૂચ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલો રાઉન્ડ જે યોજાણો હતો તે 200માંથી છે 78 જેટલા ઉમેદવારો છે પહેલા રાઉન્ડમાં પાસ થયા હતા। ત્યારબાદ જે બીજો રાઉન્ડ યોજાણો હતો તે બીજા રાઉન્ડમાં 200માંથી 70 ઉમેદવારો છે આમાં પાસ થયા હતા। ત્યારબાદ ગોંડલ પોલીસ ગ્રાઉન્ડની આપણે વાત કરી લઈએ તો ગોંડલ પોલીસ ગ્રાઉન્ડમાં પહેલો જે રાઉન્ડ યોજાણો હતો તેમાં 200માંથી 141 જેટલા ઉમેદવારો છે આમાં પાસ થયા હતા। ત્યારબાદ બીજો જે રાઉન્ડ યોજાણો હતો તેમાં 200માંથી 119 જેટલા ઉમેદવારો છે આમાં પાસ થયા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ જામનગર પોલીસ ગ્રાઉન્ડની વાત કરીએ તો જામનગર પોલીસ ગ્રાઉન્ડમાં પહેલા રાઉન્ડમાં 200માંથી 108 જેટલા ઉમેદવારો પાસ થયા હતા। બીજા રાઉન્ડની વાત કરીએ તો તેમાં 200માંથી 100 જેટલા ઉમેદવારો પાસ થયા હતા। ત્યારબાદ હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડની વાત કરીએ તો હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડમાં પહેલા રાઉન્ડમાં 200માંથી 105 જેટલા ઉમેદવારો છે તે પાસ થયા હતા, એટલે કે મિનિમમ તમે જોવો તો 50% જેવા ઉમેદવારો છે જે પાસ થયેલા છે તમામ ગ્રાઉન્ડમાં જોવા મળે છે।